ભારતીય મજદૂર સંઘ દ્વારા દંતોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતિ નિમિત્તે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા છે। જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દાઓને લઈને જાહેર સભામાં પણ આયોજન કરવામાં આવ્યું। अनेक वखत चर्चा थया बाद पण सरकार द्वारा कोई निर्णय लेवामां न आवता विरोध प्रदर्शन करवामां आव्युं छे अने आ उपरांत गुजरात सरकार द्वारा कर्मचारीओ माटे कामना कलाको 8 कलाकथी वधारी 12 कलाक करवानो निर्णय लेवामां आव्यो। तेना पर विचारणा करी एक समिति बनाववानी अने आ समितिमां भारतीय मजदूर संघने प्रतिनिधित्व आपवानी मांग करवामां आवी छे। भारतीय मजदूर संघ गुजरात प्रदेश द्वारा आज अलग अलग यूनियनों द्वारा रिवरफ्रंट खाते एक मोटो कार्यक्रम आयोजन करवामां आव्युं छे। मारी पाछळना आप दृश्य जोई शको छो के जाहेर सभानुं एक आयोजन कर्युं छे, जेमां अलग अलग प्रकारना जे यूनियनना लीडर जे छे, यूनियनना सभ्यो जे छे, मेम्बर छे, ते तमाम लोको जे छे ते हाल रिवरफ्रंट खाते आवशे। आपणे यूनियनना प्रमुख जे छे आपणी साथे आपणे તેમની સાથે વાત કરીએ। अलग अलग भारतीय मजदूर संघ द्वारा अलग अलग यूनियन बधा जे आववाना छो, केवा प्रकारनो कार्यक्रम? बिल्कुल आप जोई रह्या छो, भारतीय मजदूर संघ विश्वનું સૌથી મોટું શ્રમિક સંગઠન છે। આજે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ મહાસંઘ હોય, આંગણવાડી કર્મચારી મહાસંઘ હોય, આશા વર્કર મહાસંઘ હોય, એવા 14 થી 15 મોટા સંગઠનો અંદાજે 1 લાખથી અલગ અલગ કાર્યકર્તાઓ પોતાની પડતર માગણીઓ જે સરકાર છેલ્લા 2 થી 3 વર્ષથી નજરઅંદાજ કરે છે। દાખલા તરીકે મધ્યાહન ભોજનનો હોય તો 72 તાલુકામાં ખાનગીકરણનો પ્રશ્ન છે, 10,000 માનદ વેતન છે, સામાજિક સુરક્ષા હોય, એવી રીતે આંગણવાડીનો પણ એવાનો પ્રશ્ન છે। મધ્યાહન ભોજન સૌથી પીડિત હોય એવું સંગઠન આજે આક્રોશ રેલીમાં આપણે દેખાઈ રહ્યું છે। હજારો કર્મચારીઓ અમારા મધ્યાહન ભોજનના આ રેલીમાં આવે છે, પોતાનો આક્રોશ વ્યક્ત કરી સરકારને આઘાત કરવા માંગે છે કે વારંવાર તમે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ડિસ્ટર્બ કરો છો, હવે અમારી સહનશક્તિની હદ આવી ગઈ છે। આ રેલી બાદ આવેદનપત્ર પણ આપવામાં આવશે। એમ છતાં સરકાર કોઈ પણ પ્રકારની ધ્યાનગીરી નહીં લે તો આગામી દિવસોમાં આનાથી પણ પ્રચંડ કાર્યક્રમો ભારતીય મજદૂર સંઘને માર્ગદર્શન કરવામાં આવશે। बिल्कुल अलग अलग પડતર માંગણીઓ જે છે, अलग अलग મુદ્દાઓને લઈને ત્યારે હાલ તેઓ રિવરફ્રન્ટ ખાતે 1 લાખ કરતાં પણ વધારે લોકો જે છે તે જોડાશે। આપ જોઈ શકો છો કે ત્યારે હાલ ભારતીય મજદૂર સંઘ પ્રેરિત શ્રમિક આક્રોશ રેલી જે છે તે ત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે મહિલાઓ પણ આપણી સાથે છે, મહિલાઓ સાથે પણ પૂછીશું। બેન, ક્યાંથી આવ્યા છો અને શું મુખ્ય માંગણીઓ? કપરાડાથી। માંગણીઓ શું તમારી? અમારું મધ્ય ભોજન નહીં જવું જોઈએ, એ છે અમારી માંગણી છે ને એનજીઓ નહીં આવવું જોઈએ ને એટલે 258 અમે કપરાડામાં છે તો પછી શું અમારી દશા થઈ જશે। બિલકુલ, એટલે કે મધ્યાહન ભોજનની માંગને લઈને પણ અહીંયા છે કે તેમના પડતરના અલગ અમુક પ્રશ્નો જે છે તેનું પણ નિરાકરણ કરવામાં આવે તે પ્રકારનું બહેનોનું કહેવું છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં બહેનો આવ્યા છે, બેનર પોસ્ટર સાથે ધ્વજ લઈને આવ્યા છે અને તે લોકોની આ પ્રકારની આખી માંગ છે। સાથે અન્ય પણ જોઈ શકાય છે કે આખા બેનર પોસ્ટર સાથે આવ્યા છે, તે લોકોની પણ શું માંગ છે આપણે તેની સાથે વાત કરીશું। અને ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે ક્યાંથી આવ્યા છો, શું મુખ્ય માંગણીઓ છે તમારી? હું રાજકોટ જિલ્લા પ્રમુખ મધ્યાહન ભોજન। અમારી મુખ્ય માંગણી એનજીઓ દૂર કરવા માટેની અને કાયમી કરવા માટેની અને ઘણી બધી અમારે 7 મુદ્દાઓ છે, એમના માટે અમારી માંગણી। જય હિન્દ, જય ભારત। મુદ્દાઓ છે, જાહેર સભા બાદ કેવી રીતે આખું આયોજન છે તમારું, ક્યાં જઈને રજૂઆત કરવાના શું છે? અત્યારે અમારા આયોજનમાં છે કે અત્યારે રાજેન્દ્રસિંહ ચુડાસમા એમની આગેવાની હેઠળ અમે એક રેલીનું આયોજન કરેલ છે અને બાકીનો પ્રોગ્રામ બધું રાજધાની કરશે। બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે એક રેલી મારફતે આખું એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય તેમના પડતરના જે પ્રશ્નો જે છે, મુખ્ય માંગ જે છે તે સરકાર સમક્ષ મૂકશે। આવેદનપત્ર જે છે તે પણ આજે આપવાના છે, તે પ્રકારની અત્યારે હાલ માહિતી જે છે તે મળી રહી છે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।